શિયાળાની ઋતુ હાલ તેની ચરમસીમાએ પહોંચી છે અને દિવસાદિવસ ઠંડીનું જોર પણ વધતું જાય છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં હાજા ગગડાવી નાખે તેવી ઠંડી પડી રહી છે। ત્યારે આવી સિઝનમાં રસ્તે રખડતા તેમજ ઝૂંપડામાં રહેતા લોકોને હૂંફ મળી રહે અને તેઓને ઓઢવા માટે ગરમ ધાબળા મળી રહે તે હેતુથી ભુજના અજરામર ટ્રસ્ટ દ્વારા ભુજ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને રસ્તે રખડતા તેમજ ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારોને જરૂરિયાતમંદ લોકોને આ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી શિયાળાની સિઝનમાં તેઓને હૂંફ મળી રહે અને રાત્રિના સમયે શાંતિથી તેઓ પોતાની ઊંઘ લઈ શકે તે હેતુથી આ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ તકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અજરામર ટ્રસ્ટના મયુરભાઈ બોરીચા। આવો સાંભળીએ તેમની વાત। શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા આજરોજ કચ્છમાં પડી રહેલી કડકડાટી ઠંડીની વચ્ચે ગરીબ, વંચિત અને ઝૂંપડાઓમાં રહેતા લોકો માટે અનુકંપા દાનરૂપ ગરમ ધાબળાથી હૂંફ મળે તે માટે વિવિધ દાતાઓના સહયોગથી ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું। તેમાં તેજસ્વીની ગ્રુપ ભુજ અને ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 10ના કાઉન્સિલર રસીલાબેન પંડ્યા અને એની ટીમનો ખૂબ જ સુંદર સહયોગ મળ્યો। સંસ્થાના મહિલા અગ્રણી શ્રી મીનાબેન બોરીચાનો પણ ખાસ સહયોગ મળ્યો। સંસ્થાને ગરમ ધાબળા માટે દાન આપનાર સૌ દાતાઓનો સંસ્થા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। રામ પંડ્યા, વોર્ડ નંબર 10ના કાઉન્સિલર। આજરોજ અમે ભુજમાં વંચિત વિસ્તારોમાં ઠંડીમાં ધાબળાઓનું વિતરણ કર્યું છે। મયુરભાઈ સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરતા રહે છે, તો એમને આ નવો સરસ વિચાર સાથે એક સરસ લગભગ એમ કહીએ કે 70થી 80 લોકોના ઘરમાં આજે અમે ગરમ ધાબળા પહોંચાડ્યા છે। તો એ ગરમી અને હૂંફ આપશે અને આવું કાર્ય સરસ કરતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના।